નમસ્કાર દર્શક મિત્રો, હું છું અજય ભાટિયા અને તમે જોઈ રહ્યા છો ભાટિયા 15 ન્યૂઝ। અરવલ્લીના શામળાજી તાલુકામાં માનવ સેવા અને આરોગ્યલક્ષી કામગીરીનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે। શામળાજી આશ્રમ ચોકડી પાસે આવેલી આંખની હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં નાક, કાન, ગળા અને આંખના નિષ્ણાત તબીબોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા દર્દીઓની તપાસ કરી હતી, જેમાં અંદાજે 200 જેટલા દર્દીઓએ નિઃશુલ્ક આરોગ્ય સેવાનો લાભ લીધો હતો। મોંઘવારીના સમયમાં નિઃશુલ્ક નિદાન અને સારવારની લાભ મળતા દર્દીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી। દર્દીઓએ આ સેવાકીય કાર્ય બદલ તબીબો અને હોસ્પિટલ સંચાલકોનો આભાર વ્યક્ત કર્યો હતો। આરોગ્ય ક્ષેત્રે આવા નિઃશુલ્ક કેમ્પો જરૂરિયાતમંદ લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે। જોતા રહો અજય એ ભાટિયા સાથે, ભાટિયા 15 ન્યૂઝ, અરવલ્લી, શામળાજી। મારું નામ વિનયભાઈ ચંદુભાઈ પંચાલ, હું સાયરાનો વતની, તાલુકો મોડાસા। આજે કંઈક કેમ્પ હતો શામળાજીમાં, ડૉક્ટર પ્રમોદ કરાડી એટી સ્પેશિયાલિસ્ટ। મને જરા ગળામાં અવાજમાં થોડોક તકલીફ રહેતી હતી। આજે આ કેમ્પમાં આવવાથી મને ઘણું બધું સોલ્યુશન મળ્યું છે અને એ પણ નિઃશુલ્કમાં, અને એટલી સરસ રીતે વાત કરી સાહેબે, બહુ મજા આવી અને આનું નિરાકરણ પણ શક્ય અહીંયા થયું છે મારું આજે। અને ધન્ય છે પ્રમોદભાઈ ખરાડી સાહેબને, જેથી કરીને મારું આજે કામ, અને હું આવ્યો એ સમયે ઘણા બધા દર્દીઓનો પેશન્ટનો અહીંયા સવારથી ચાલુ જ હતું, પણ ઝડપથી મારો નંબર લઈને મને સંતોષપૂર્વક કામ મારું સફળ બનાવ્યું છે। ધન્યવાદ પ્રમોદભાઈ સાહેબ, નમસ્કાર। આજ રોજ તારીખ 12/7/2026 રવિવારના રોજ શામળાજી આંખની હોસ્પિટલ શામળાજી આશ્રમ ખાતે નિઃશુલ્ક કાન, નાક, ગળા અને આંખનો ચેકઅપ કેમ્પ રાખવામાં આવેલ હતો, જેમાં સારવાર આપનાર ડૉક્ટર પ્રમોદ ખરાડી, કાન, નાક, ગળાના સર્જન, પ્રણાલી હોસ્પિટલ લીડર ડૉક્ટર ચિરાગ બેંકર સાહેબ, જે આંખના નિષ્ણાત ડૉક્ટર છે, ઓપ્ટોમેટ્રિશિયન જતીન પરમાર અને ઓડિયોલોજિસ્ટ દ્વારા નિઃશુલ્ક સારી રીતે કેમ્પ રાખેલ હતો, જેમાં 200થી વધારે દર્દીઓએ સારવારનો લાભ લીધેલ છે। હજી પણ ઘણા દર્દીઓ બેઠેલા છે, એમને પણ સારવાર આપવામાં આવશે। જે ચેકઅપ કેમ્પ અંતરિયાળ ગામોમાંથી આવનાર ગરીબ જે દર્દીઓ હતા, એમની સરસ રીતે કાન, નાક, ગળા અને આંખની તપાસ કરવામાં આવેલ હતી। એના માટે દરેક જાહેર જનતાને હું હાર્દિક શુભેચ્છા પાઠવું છું।